ઉત્તાનપાદ રાજાને ત્યાં બે રાણીઓ અને એમાં સુનીતિને ત્યાં ધ્રુવ મહારાજ અને સુરુચિ જે હતા એનો ઉત્તમ એ બંને પુત્રો. પણ એકવાર ધ્રુવજી મહારાજ એ પિતાની ગોદમાં બેઠા હતા અને સુરુચિ આવી ગયા અને જોયું તો ધ્રુવને જોયા એટલે ક્રોધે ભરાય અને ગોદમાંથી ઉચકી અને આમ ધક્કો મારી દીધો. જાત, તું આ તારા પિતાની ગોદમાં ન બેસી શકે. ધ્રુવજીએ કહ્યું, કેમ? મારા પણ પિતા છે. સુરુચિએ કહ્યું, તારે મારી કુખથી તારે જન્મ લેવો પડે તો તું આ પિતાની ગોદમાં બેસી શકે. કારણ કે સુરુચિ એ માનીતા રાણી હતા ઉત્તાનપાદના, એટલે રાજાની સામે આવું કહી દીધું. બાળક તો શું દુઃખી થઈને રડતું રડતું પોતાની માં કામ કરતી હતી સુનીતિ એની પાસે જઈ અને રડતું રડતું કહેવા લાગ્યું, મામા મને આવી રીતે સુરુચિમાં એ ધક્કો મારી અને પિતાજીની ગોદમાંથી મોકલી દીધો. લૌકિક માતા હોય તો શું કે ખીજાય, ન્યા શું કામ ગયો તો? જતો નહીં કોઈ દિવસ હવે. પણ આણે શું કીધું, બેટા એ સુરુચિ માતા એ તારો દુશ્મન નથી, તારો ગુરુ છે. એની પાસેથી એની વાતમાંથી તું જ્ઞાન લે કે તારે આ લૌકિક પિતાની ગોદમાં નથી બેસવાનું બેટા, તારે તો પરમ પિતાની ગોદમાં બેસવાનું છે. હવે આજ એ બચપનમાં માં ગુરુ બની ગઈ અને માએ ગુરુ બની અને આજે પોતાના પુત્રને દીક્ષા આપી દીધી કે તારે આ પિતા નહીં, તારે તો પરમ પિતાની ગોદમાં બેસવાનું છે બેટા. એટલે ધ્રુવજીએ બાલ્ય સહજ સ્વભાવે કહ્યું કે માં, તો પછી એ પરમ પિતા મને ક્યાં મળશે? માએ કહ્યું કે જા વનમાં જા, ગોતતો ગોતતો અને એનું સ્મરણ કરતો કરતો ક્યાંય ને ક્યાંય તને મળી જશે. ત્યારે ધ્રુવજી એ વનમાં ગયા અને વનમાં જઈ અને પેલા દિવસે ફળ ફૂલ ખાઈને તપ કર્યું. થોડો સમય સુધી એ ફળ ફૂલ ખાઈને તપ કર્યું. ત્યાર પછી વનના પાંદડાઓ, ઝાડના પાંદડાઓ ખાઈ આરોગી અને તપ કર્યું. ત્યાર પછી જળપાન કરીને તપ કરવા લાગ્યા અને ત્યાર પછી જળનો પણ ત્યાગ કરી અને હવાનું ભક્ષણ કરી અને તપ કરવા લાગ્યા. નારદજીએ પણ દીક્ષા આપી વનમાં ધ્રુવજીને. આ બધા જ સંકેતો કેવા હતા? તો કે ભગવાનના પરમ ભક્ત થવાના ધ્રુવજીના. માએ ત્યાંથી ઊંધી વાત ન કરી હો, નહીતર એમ કે તું એની પાસે જાતો નહીં ને એને આમ કરજે ને એની સાથે બહુ એના ઉપર પ્રેમ રાખતો નહીં, ભરોસો રાખતો નહીં. પણ અહીંયા માએ એક જ શબ્દમાં કીધું, તારે એ પિતા નહીં પણ તારે લૌકિક પરમ પિતાની ગોદમાં બેસવાનું છે.